ઓ શ્રી સદગુરુ દેવ કી જય. મૈયાજીને દંડવત ચરણ સ્પર્શ. અનંતાચાર્યજીને વિનંતી કરીશું, આચાર્ય પધારો. જય ભગવાન. જય ભગવાન. પધારો. સૂક્ષ્મ સત્તા રૂપે બિરાજિત ગુરુ ભગવાનોના ચરણોમાં કોટી કોટી નમન. સ્થૂળ દેહ ઉપસ્થિત પરમ પૂજ્ય જય શ્રી મયાજી દયામયજીને ચરણ સ્પર્શ. ચરણ સ્પર્શ મારા. આપ સૌ આત્મીયજનોને મારા સ્વસ્તિ. જય ભગવાન. જય ભગવાન. ગોધરા લાઈફ મિશન માંથી વર્લ્ડ લાઈફ મિશન બનેલું આપણો પરિવાર, ગુરુભાઈ બંધુ અને ભગીરથનો આપણો પરિવાર આજે 4 વર્ષની લગભગ નજીકમાં પહોંચવા આવ્યો છે. ઓનલાઈન સેન્ટર બંધ કરી અને આપણે ઓફલાઈન સેન્ટરોમાં ગુરુદેવનું કાર્ય કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુરુદેવની આજ્ઞા થકી ચાલુ થયેલું આ ઓનલાઈન સત્સંગ કેન્દ્ર આજ પૂજ્ય મૈયાજીના આશીર્વાદથી આપણે સમાપન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પૂજ્ય મૈયાજી પધાર્યા છે. મૈયાજી, આપનું સ્વાગત છે વર્લ્ડ લાઈફ મિશનમાં. અમને સૌને એવા આશીર્વાદ આપો કે ઓફલાઈન સેન્ટરમાં પણ અમે સારું એવું કાર્ય કરી શકીએ. પરમ પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ, આપના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ. પધારો મૈયાજી. જય ભગવાન. બોલો શિવ શક્તિની જય. સદગુરુદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. અવાજ સંભળાય છે? અવાજ સંભળાય છે? જી મૈયાજી, સંભળાય છે. સરસ સંભળાય છે. હા, જી તો જી. ભલે. આજ રોજ સોમવાર, દાદાજીનો વાર. પૂર્ણાહુતિ તરફ પ્રયાણ કરેલ આ વર્લ્ડ લાઈફ મિશન ગોધરા કેન્દ્રમાં આપ સૌની ઈચ્છાથી, ભાવથી આજ મારે આવવાનું થયું છે. તો ચાલો સત્સંગની શુભ શરૂઆત કરું તો જેના શબ્દો છે, જેણે લીધારીના નામ રે, જેણે ગાયા ગોવિંદના ગાન રે, અચલા માન કોઈ દી એ ચલે નહીં. જેણે લીધારીના નામ રે, જેણે ગાયા ગોવિંદના ગાન રે, અચલા માયા કોઈ દી એ ચલે નહીં. જે જીવે હરિના નામ લીધા છે, જેને ગોવિંદના ગાન ગાયા છે, એનું મન કોઈ દી ચલાયમાન થતું નથી. કારણ કે હરિના નામમાં એટલી તાકાત છે, હરિના ગુણમાં પણ અજબ ગજબની શક્તિ રહેલ છે. જે સાધક, જે ભક્ત હરિનું નામ લેશે અને ગોવિંદના ગુણ ગાશે, ભજન, સત્સંગ, કથા શ્રવણ, સત્સંગ દ્વારા જો જીવ આ કાર્ય કરી શકશે તો એનું મન અચલ બની જાય છે. એ મનને ચલાયમાન કરવાની કોઈનામાં તાકાત રહેલી નથી. આથી સાધક સહજ રીતે બોલી ઉઠે છે, જેણે લીધારીના નામ રે, જેણે ગાયા ગોવિંદના ગાન રે, અચલા
ચલે નહીં. આપણા પૂજ્યપાદ ગુરુદેવ સ્વામી બ્રહ્મલીન લાઈફ મિશન કેન્દ્રોની સ્થાપના એટલા માટે જ કરી છે કે 1 કલાક તમે હરિના નામ લેશો, મંત્ર જાપ દ્વારા, ગુરુ મંત્રના ભજન, ધૂન, સત્સંગ, શાસ્ત્ર વાંચન, કેટલા સત્કર્મ થાય 1 કલાકમાં જીવ. અને એ ભાથું લઈને પાછું જીવને ઉપર જવાનું છે અને હિસાબ આપવાનો છે. આ વિહિત કર્મનો આમાં બધો સમાવેશ પૂજ્યપાદ ગુરુદેવે કરેલો છે. અને આ ગોધરા લાઈફ મિશન માં 3.5-4 વર્ષની આસપાસ કોરોના કાળથી જ આજે ઓનલાઈન ની ફરજ ચિરંજીવી અનંતાચાર્ય તથા ચિરંજીવી વિંકલસિંહ બજાવી રહ્યા છે. એ ખરેખર સરાહનીય છે. આ દ્વારા કેટલા હજારો જીવોએ આ સત્સંગનો લાભ લીધો છે. આ કઈ નાની સૂની વાત નથી. આ જવાબદારી અદા કરવી, એનો સમયનો ભોગ આપવો, એ બધું બહુ એ ઈશ્વરની ઈચ્છા હોય, દાદાજીની. અને જે જીવને નિમિત્ત બનાવે એ જ આ કરી શકે, બીજાથી આ થાય એમ નથી. માટે જેણે લીધા હરિના નામ રે, જેણે ગાયા ગોવિંદના ગાન રે, અચલ માલા કોઈ દી એ ચલે નહીં. આપણે બધા પાસ જ લોકો ગુરુમુખી છો, સત્સંગી છો, એટલે આધ્યાત્મિક માર્ગે વળેલા તમારું મન જો તમે આના રસ્તો પકડી રાખશો તો હું છાતી ઠોકીને કહું છું કે તમારું મન પણ કોઈ દિવસ અવળે માર્ગે ચડશે નહીં. એવા મારા અંતરના આશીર્વાદ સાથે એક સત્સંગનું શું ફળ છે એની વાર્તા કરું તો, યાને દ્રષ્ટાંત આપું તો, ત્રેતા યુગમાં અયોધ્યા નગરીમાં રાજા રામચંદ્ર ભગવાન સભા ભરીને બેઠા છે. એમના કુલગુરુ વશિષ્ઠ મુનિજી પણ બિરાજમાન છે સભામાં, અને અન્ય નગરના લોકો, સાધુ સંતો બધા પણ બિરાજમાન છે. સભાની શરૂઆત થઈ ગઈ છે. ત્યાં થોડી વારમાં આવે છે વિશ્વામિત્ર ઋષિજી. આથી ભગવાન રામ તથા વશિષ્ઠ મુનિ ઉભા થઈ અમને એમને આદર સત્કાર આપે છે, પ્રણામ કરે છે. વશિષ્ઠજી કહે છે, પધારો પધારો મહર્ષિ પધારો. આથી વિશ્વામિત્ર ઋષિને આ મહર્ષિ શબ્દ જે વાપર્યો એ ગમ્યો નહીં. એને અંદર ખાને બહુ ક્રોધ આવી ગયો, પણ જાહેરમાં કઈ વ્યક્ત થાય નહીં. સભા પૂરી થાય છે. સૌ પોતાની સ્થાને રવાના થાય છે. આ બાજુ વિશ્વામિત્ર ઋષિ અંદર ને અંદર ખૂબ જલન થાય છે, ખૂબ જલન થાય છે કે મને વશિષ્ઠજીએ બ્રહ્મર્ષિ કહેવાને બદલે મહર્ષિ કીધું. આથી મને બહુ દુઃખ લાગ્યું, મને બહુ ક્ષોભ થાય છે. આથી મનમાં ને મનમાં ગાંઠ વાળી કે આનું વેર હું વાળું. આથી વિશ્વામિત્રજી ખૂબ ઉદ્વેગ છે, ખૂબ ક્રોધ છે, અને વેરની ભાવના સાથે કુલગુરુ વશિષ્ઠજીના 100 પુત્ર મારી નાખે છે કે મને કેમ બ્રહ્મર્ષિને બદલે મહર્ષિ કેમ કીધું. છતાં આ તો બહુ શાંત પ્રકૃતિના વશિષ્ઠજી છે, કુલગુરુ રાજા રામ રઘુકુળના. તોય પોતે કઈ અપમાન, દુઃખ, ગ્લાનિ કે ઉદ્વેગ કરતા નથી. એ જ સ્થિતિમાં શાંત છે.
હવે આનો તો દાવાગ્નિ ક્રોધાગ્નિ ખૂબ ખૂબ વધતો જ જાય છે, દિવસો દિવસે ઉત્તર. એટલે હવે રહેવાતું નથી. એટલે પોતે એને મારી નાખવા માટે આવે છે. વશિષ્ઠજીની પર્ણકુટીમાં અરુંધતી એમના પત્ની અને વશિષ્ઠજી બિરાજમાન છે. પાછળ ઝૂંપડીની પાછળ સંતાઈ ગયા છે વિશ્વામિત્રજી. હાથમાં ફરસી છે કે ડોકું ઉડાડી દઉં એવી ભાવના લઈ અને આવ્યા છે, છુપાઈ ગયા છે. ત્યારે અરુંધતીજી અને વશિષ્ઠજી બંને વચ્ચે વાર્તાલાપ થાય છે કે ખરેખર કે વિશ્વામિત્રજીનું તપ મહાન છે જગતમાં, અને એ ખરેખર બ્રહ્મર્ષિ છે. આ જેવું સાંભળે છે એવું જ વિશ્વામિત્રના હાથમાંથી ફરસી પડી જાય છે. હૃદય પરિવર્તન થઈ જાય છે. જે ક્રોધ હતો, વેરની ભાવના હતી, એ બધી નાબૂદ થઈ ગઈ. અને વિશ્વામિત્રજી આવ્યા છે, વશિષ્ઠજીના ચરણમાં પડી જાય છે અને પોતે જે પાપ કરવા માટે પ્રેરણા હતા, જે વેર લેવા માટે, એ બધી ક્ષમા યાચના કરે છે. અને વશિષ્ઠજી એને નિખાલસ ભાવે ક્ષમા આપી દે છે અને કહે છે કે આપ મારી પર્ણકુટીએ મારા આશ્રમે પધારજો. અને એ તો તમને બધા સંસારીઓને ખબર છે કે કોઈ સંત મહાત્મા ઋષિ ગમે ત્યાં પધારે તો એને પૂજન અર્ચન સ્વાગત દ્વારા એને ભેટ યાને દક્ષિણા આપવામાં આવે છે. એવી જ રીત રિવાજ પ્રમાણે વશિષ્ઠજી વિશ્વામિત્રજીને ભેટ સોગાદ આપે છે. શું આપે છે? પૈસો કે વસ્તુ ભૌતિક નહીં, પણ વશિષ્ઠજી કહે છે વિશ્વામિત્રજીને કે ઋષિ વર્ય, હું મારો એક ઘડીનો સત્સંગ આપને ભેટમાં આપું છું, આપને દક્ષિણામાં આપું છું. આ જોઈ, આ સાંભળી થોડી વાર માટે તો વિશ્વામિત્રને થોડુંક લોહી ગરમ થઈ ગયું, પણ કઈ બોલ્યા નહીં. બંને પ્રેમથી ભેટે છે અને વિદાય આપે છે વિશ્વામિત્રને. અને એ પણ આમંત્રણ આપે છે વશિષ્ઠજીને કે આપ જરૂર ને જરૂર મારી પર્ણકુટીએ પધારો. આથી થોડા સમય બાદ વશિષ્ઠજી વિશ્વામિત્રની પર્ણકુટીએ પધારે છે. ત્યારે એ પણ આગતા સ્વાગતા પૂજન અર્ચન દ્વારા વશિષ્ઠજીનું સન્માન કરે છે. જ્ઞાન ચર્ચા ચાલે છે, સત્સંગ ચાલે છે. એમને પણ હવે છૂટા પડવાનો સમય થાય છે. ત્યારે વિશ્વામિત્રજી પણ દક્ષિણા રૂપે, ભેટ સોગાદ રૂપે મારે કંઈક આપવું જોઈએ. એટલે એ પણ શું આપે છે? એ પોતાના આખા જન્મારાનું તપ તુલસીના પત્રે વશિષ્ઠજીને અર્પણ કરે છે. આ જોઈ ભલે એકબીજા સામુ મરક મરક હસે છે અને છૂટા પડે છે. વિશ્વામિત્રને એમ કે આહા, તે એક જ ઘડીનું સત્સંગ મને અર્પણ કર્યું દાનમાં, અને હું તો મારા આખા જીવનકાળનો તપ મેં એને ભેટમાં આપી દીધું. બંને વચ્ચે થોડી ચર્ચા વિચારણા ચાલે છે, વાદ વિવાદ થાય છે. પછી બંને કહે છે કે આના નિવેડા માટે કોઈ ત્રીજી વ્યક્તિ જોઈએ. આથી બંને જીવો, બંને બ્રહ્મર્ષિઓ આવે છે. પેલા તો બ્રહ્મલોકમાં બ્રહ્માજીને અંતરદ્રષ્ટિથી ખ્યાલ આવી ગયો કે આવે છે બંને ઋષિવર્યો, ને શા માટે આવે છે એ પણ ખબર પડી ગઈ. આવીને ઊભા છે. બ્રહ્માજી પણ બંને ઋષિવર્યોને હાથ જોડી પ્રણામ કરે છે, આદર માન આપે છે, આસન આપે છે અને પૂછે છે, પધારો પધારો ઋષિવર્યો, આપને આવવાનું શું પ્રયોજન અહીં બ્રહ્મલોકમાં? ત્યારે
વિશ્વામિત્રજી તો ક્રોધી તો છે જ, એથી કે છે જલ્દી જવાબ આપો, સત્સંગ મોટો કે તપ મોટું? ત્યારે બ્રહ્માજી 2 સેકન્ડ માટે મૌન સેવે છે અને વિચારે છે આમાં કાંઈ બોલાય નહીં. જો 2 માંથી એક બોલશું તો શ્રાપનો આપણે અધિકાર મળી જશે અને એ શ્રાપ આપણે માથે ઓરવો પડશે. એના કરતા ટાઢા પાણીએ ખસ કાઢો. એટલે બ્રહ્માજી હાથ જોડીને કે છે ઋષિવર્યો, કારણ કે સૃષ્ટિનો પ્રલય થયો છે, નવી નવી સૃષ્ટિ રચાણી છે, એટલે એની જવાબદારી મારે શિરે છે. એટલે જો આપને ઉતાવળ હોય તો આપ વિષ્ણુજી પાસે જાઓ વૈકુંઠમાં, એ તમારા પ્રશ્નનો જવાબ આપશે. એમ કરી અને વિદાય કર્યા છે બંને ઋષિવર્યોને. આવ્યા છે એ તો જો દિવ્ય દેહધારી હતા બધા, કઈ જેવા તેવા નહોતા ભાઈ, તો જઈ ગયા ને બધા લોકમાં. એનું તપ ને સત્સંગ બળ એટલું હતું. પહોંચ્યા છે વિષ્ણુ લોકમાં. વિષ્ણુજી શેષ સપ્યા પર પોઢ્યા છે, લક્ષ્મીજી ચરણની સેવા કરે છે. એને પણ ખ્યાલ આવી ગયો કે આવે છે બંને ઋષિવર્યો, અને શા માટે આવે એ પણ ખબર છે. જેવા ઋષિઓ બંને પધાર્યા એવા ભગવાન શેષ સપ્યા ઉપરથી સફાળા ઉભા થઈ જાય છે અને બંનેને વંદન કરે છે, પ્રણામ કરે છે, અર્ચન પૂજન કરી આસન આપે છે. અને ભગવાન વિષ્ણુજી પણ 2 હાથ જોડી પૂછે છે ઋષિવર્યો, આપને અહીંયા આવવાનું પ્રયોજન શું? ત્યારે વિશ્વામિત્ર નો ક્રોધનો પારો થોડો થોડો ઉપર જતો જાય છે. બોલ, સત્સંગ મોટું કે તપ મોટું? ત્યારે ભગવાન પણ મૌન સેવે છે અને થોડી વાર બાદ કહે છે ઋષિવર્યો, આ સૃષ્ટિનું પાલન પોષણ કરવાની જવાબદારી મારે શિરે છે, તો હું હમણાં બહુ કામગીરીમાં છું. જો આપને ઉતાવળ હોય તો આપ શિવજી પાસે જાઓ, શિવજી તમારા પ્રશ્નનો જવાબ આપશે. એમ કહી અને એને પણ ટાઢા પાણીએ ખસ કાઢી પાછા બંને આવ્યા છે કૈલાસ પર્વત પર. શિવજી જ્યાં સમાધિમાં બેઠા છે, શિવજીએ પણ સમાધિમાં જોઈ લીધું, જાણી લીધું કે આવે છે શા માટે. બંનેને જોઈ એમને પણ પેલા બંને દેવોની જેમ એને પણ પ્રણામ આગતા સ્વાગતા કરી આસન આપ્યું અને પૂછે છે, બોલો શિવજી, તપ મોટું કે સત્સંગ મોટું? વિશ્વામિત્રજી તો હવે 3 ગણો પારો ચડી ગયો માથે. શિવજી કહે છે આમાં પણ કઈ બોલાય એવું નથી, જો બોલશું તો નકામું થશે. એટલે શિવજી કહે છે, પ્રભુ, બંને ઋષિવર્યો, હું બહુ કામગીરીમાં છું, મારા માથે બહુ જવાબદારી આવી છે સંહારની. જો તમને ઉતાવળ હોય તો તમે જલ્દી જઈ શેષનાગને આ પ્રશ્નનો જવાબ પૂછો, તે આપશે. પાછા 3 લોકમાંથી આવ્યા પાતાળ લોકમાં બંને ઋષિવર્યો. હવે શેષનાગને પણ ખબર પડી ગઈ છે કે આવે છે અને શા માટે આવે છે. આથી હવે તો મૂંઝાય છે શેષનાગ 2 સેકન્ડ માટે કે હવે તો આ 3 દેવે મારા માથે નાખ્યો છે આ બધો ભાર, એટલે આવો નિવેડો તો મારે જ લાવવો પડશે. હવે 4થી જગ્યાએ જવા માટે, 5મી જગ્યાએ જવા માટે આ તૈયાર નથી, અને જો હું કંઈ કહીશ તો મારે માથે સાપ ઓરવો પડશે આ ઋષિનો. આથી પોતે 2 સેકન્ડ માટે વિચાર કરે છે કે કઈ રીતે આનો જવાબ હું આપું. શેષનાગ કહે છે, ઋષિવર્ય પધારો, મારા મસ્તક ઉપર આખી પૃથ્વીનો ભાર છે. જો તમે બંનેમાંથી એક પણ ગમે તે તમારા તપોબળથી, સત્સંગના બળથી જો મારા મસ્તક ઉપરથી પૃથ્વીનો ભાર હટાવો
પછી હું તમારા પ્રશ્નનો જવાબ આપું કે તપ મોટું કે સત્સંગ મોટો. આથી પેલા તો વિશ્વામિત્રજી ઉભા થયા છે, હાથમાં પાણી લઈ સંકલ્પ કરે છે અને કહે છે કે જો મેં આ જન્મમાં જેટલું તપ કર્યું છે એ બધું અર્પણ કરી દઉં છું. હે ધરતી માતા, તમે 2 સેકન્ડ માટે હટી જાઓ. 1 વાર, 2 વાર, 3 વાર, 5 વાર સંકલ્પ કર્યા, બોલ્યા, પણ ધરતી માતા શેષનાગના મસ્તક ઉપરથી ડગી નહીં કે ચગી નહીં. હવે વારો આવ્યો છે વશિષ્ઠજીનો. વશિષ્ઠજી કહે છે, હાથમાં જળ લઈ સંકલ્પ કરે છે કે જો મેં સાચા દિલથી સત્સંગ કરાવ્યો હોય તો એ ધરતી માતા તમે હટી જાઓ. હટી ગયા ધરતી માતા અને શેષનાગ બંને ઋષિવર્યોને પ્રણામ કરે છે અને કહે છે, ઋષિવર્યો, તમારો જવાબ મળી ગયો ને કે તપ મોટું કે સત્સંગ મોટું. એટલે વિશ્વામિત્રજી નરમ ગેસ જેવા બની જાય છે અને એ પણ વશિષ્ઠજીને વંદન કરે છે અને કબૂલે છે કે ખરેખર મને જે તપનું અભિમાન હતું એના કરતા સત્સંગનું મહત્વ વધારે છે. તો ભાઈઓ, બહેનો, માતાઓ, સજ્જનો, આ કલિકાલમાં આ સત્સંગ મહાન છે. બીજું તો તમારાથી નહીં થાય. આ લાઈફ મિશન કેન્દ્રે તો ખરેખર કમાલ કરી દીધી છે અને કમાલ કરતી રહેશે, એમાં નો ડાઉટ. તો તમે સૌ આ સત્સંગ કેન્દ્રમાં જોડાઓ અને આપણો દાદાજીએ આપેલો સંદેશો એનું પાલન કરો અને તમારા જીવનનું ભાથું બાંધો, એવી મારી તમને આ પૂર્ણાહુતિ પ્રસંગે નમ્ર વિનંતી છે. એક સ્વરચિત ભજન બોલું તો જેના શબ્દો છે, કાયા પૂછે છે જીવને, આ વાર્તાલાપ છે કાયા અને જીવ વચ્ચેનો. સ્વરચિત છે, તો ચાલો આપણે કાયા અને જીવ વચ્ચેનો વાર્તાલાપ આ રચના દ્વારા માણીએ, જાણીએ અને જીવનમાં ઉતારીએ. બોલો શ્રી સદગુરુદેવ કી જય. કાયા પૂછે છે જીવને પ્રેમથી રે, ક્યાંથી આવ્યો ને ક્યાં તું જઈશ, કોના માટે કરે છે તું આટલું રે. કારણ કે જીવ અને કાયા વચ્ચેનો હવે સંબંધ પૂરો થવાની હણી ઉપર છે. આથી કાયા રાણી જીવ રાજાને પ્રેમથી સમજાવે છે કે તું સમજી જા, પણ જીવ રાજા એમ સમજે એમ નથી. આથી કાયા પૂછે છે જીવને પ્રેમથી રે, ક્યાંથી આવ્યો ને ક્યાં તું જઈશ, એના માટે કરે છે તું આટલું રે. ખરેખર સમજવા જેવી વાત છે. ખરેખર કાયા જીવરાજને સમજાવે છે. આપણે બધાએ આમાંથી જાણવાનું છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ એ તો ખબર નથી તમને મને, અને પાછું ક્યાં જવાનું છે એ તો નિશ્ચિત છે, પણ એ રસ્તો પકડાય તો આગળ. કાયા રાણી જીવને બીજો પ્રશ્ન પૂછે છે,
કરવા આવ્યો તો ને શું કરી ગયો રે. પ્રભુજી પૂછશે ત્યારે શું કહીશ, એના માટે કરે છે તું આટલું રે. ખરેખર આપણને ભગવાને મનુષ્ય અવતાર આપીને આ પૃથ્વી ઉપર શું કરવા મોકલ્યા છે? સત્કર્મ કરવા, લોકોનું કલ્યાણ કરવા, સેવા સત્સંગ કરવા. હવે કરવા શું આવ્યા હતા અને આપણે શું કરી દીધું, શું કરીને જાય છે, એની સમજણ કાયા રાણી જીવને આપે છે. કરવા આવ્યો તો ને શું કરી ગયો રે. એના માટે કરે છે તું આટલું રે. કાયા પૂછે છે જીવને પ્રેમથી રે. આગળ ત્રીજો પ્રશ્ન. રાત દિન રમ્યો માયાના રંગ મારે. રાત દિન રમ્યો માયાના રંગ મારે. સાચું કહેતા ચડે છે તને રીસ, ઓના માટે કરે છે તું આટલું રે. કાયા રાણી આજીજી કરી સમજાવે છે જીવ રાજાને, પણ જીવ રાજાને સમજાતું નથી અને ઉલટું એને રીસ ચડે છે. આથી આગળ પાછું સમજાવવાનું ચાલુ જ છે કાયા રાણીનું જીવને. કાયા પૂછે છે જીવને પ્રેમથી રે. લોહીનું પાણી કરીને ધન મેળવ્યું રે. લોહીનું પાણી કરીને ધન મેળવ્યું રે. સાથે આવેલા કોડી એક એના માટે કરે છે તું આટલું રે. બરાબર ને? લોહીના પાણી કરીને જીવ ધન કમાય છે ને ભેગું કરે છે, પણ સાથે તો એક કોડી આવવાનું નથી. એવું કાયા રાણી સમજ આપે છે. આગળ ધોરી માર્ગ મૂકીને ચડ્યો છે રડે રે. ધોરી માર્ગ મૂકીને ચડ્યો છે રડે રે. એકે જાલીના ટેક એના માટે કરે છે તું આટલું રે. કાયા કે જીવને ભગવાને તને દોરી અને મોટો માર્ગ આપ્યો ભગવાન આગળ પહોંચવા માટેનો, પણ જીવ એ દોરી માર્ગ ત્યાંને મોટો માર્ગ છોડીને શેરડે ચડ્યો અવળે માર્ગે. બે માર્ગ છે, શ્રેયનો અને પ્રેયનો. ભગવાનનો માર્ગ એ શ્રેયનો માર્ગ છે
અને માયાનો માર્ગ એ પ્રેયનો છે. પણ મોટા ભાગે જીવો શેડ જ ચડે છે. ધોરી માર્ગ મૂકી અને જીવ પ્રેયના માર્ગે ચડે છે અને પતનની ખાઈમાં પડે છે. કાયા પૂછે છે જીવને પ્રેમથી રે. અંતિમ પંક્તિ બહુ કરુણ છે. મોંઘા મોતી મૂકીને મોયો કાચ મારે. હે જીવ રાજા, આ મોંઘો મનુષ્ય અવતાર મોતી જેવો તને મળ્યો અને તું એને મૂકીને કાચમાં મોયો. મોંઘા મોતી મૂકીને મોયો કાચ મારે. જય શ્રી કહે મીઠડા લાગ્યા માયાના વેણા. એના માટે કરે છે તું આટલું રે. લાગે છે જીવને આ માયાના વેણ તો બહુ મીઠા મધુરા લાગે છે જીવને. કાયા પૂછે છે જીવને પ્રેમથી રે. ક્યાંથી આવ્યો ને ક્યાં તું જઈશ, એના માટે કરે છે તું આટલું રે. ખરેખર આ બધા માયા પાછળ આંધળી દોટ મૂકીને એની પાછળ જ મથામણ અને સમય, શક્તિ, પૈસો બરબાદ કરે છે. આ રત્નમાં સાધક કાયા રાણી અને જીવરાજનો સંવાદ પૂરો કરે છે. બોલો શિવ શક્તિની જય. સદગુરુદેવ કી જય. એક દ્રષ્ટાંત આપું તો આંબાવાડીમાં એક માલિક આંબાના વૃક્ષ ઉપર ચડ્યો છે. કેરીઓ બધી પાકી ગઈ છે. આથી કેરીઓ તોડવા માટે માલિક આંબાના વૃક્ષ ઉપર ચડ્યો છે. એમાં એવું બને છે કે એક કેરી એ આંબાના પાન નીચે સંતાઈ જાય છે. આથી માલિકની નજરમાં આવતી નથી આ કેરી. એટલે એ કેરી આંબાના વૃક્ષ ઉપર લટકતી રહી ગઈ અને બીજી બધી પાકેલી જે કેરી હતી બધી માલિકે પાડી દીધી અને નીચે ધરાશય થઈ ગઈ. હવે બીજો દિવસ ઉગે છે. પેલી જે છુપાઈ લટકતી હતી કેરી, એને વિચાર આવે છે કે મારા બધા મિત્રો તો નીચે પડી ગયા અને હવે હું એકલી અટુલી રહી ગઈ. એવા એમ કરતા કરતા 2-4 દિવસ 5 દિવસ પસાર થતા જાય છે અને હવે આ એકલી અટુલી પાકી ગયેલી કેરીને બહુ દુઃખ લાગે છે. એના મિત્રોનો વિયોગ બહુ ચાલે છે અને મનમાં સંશય પણ રહે છે કે હું પડી જાઉં મારા મિત્રો સાથે ભળી જાઉં. પણ મોહવશ એ કેરી નીચે પડવાનું નામ લેતી નથી અને મનમાં સંશય પણ છે કે ના હું આમાં જ લટકતી રહું આંબાના ઝાડ ઉપર. થોડા દિવસો પસાર થયા તો કેરીમાં જે રસ હતો એ બધો સુકાઈ ગયો. હવે ખાલી ગોટલો કેરીનો અને છાલ છોડા એ જ બાકી રહે છે. તો સજ્જનો, માતાઓ, ભાઈઓ, બહેનો, આપણું પણ એવું જ છે. દરેક વૃદ્ધ માણસે વિચારી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ કે પાછલી જિંદગીમાં આ કેરી જેવી આપણી દશા ન થાય.
આ કેરી બોધ આપે છે આપણને મનુષ્ય જીવોને કે પાછલી ઉંમરમાં જો જીવ સમજી વિચારી અને બધું આસક્તિ મોહ માયા નહીં છોડી દે તો આ કેરી નો રસ જેમ સુકાઈ ગયો અને ખાલી ગોટલા ને છોતરા રહ્યા એવી આપણી સ્થિતિ ન થાય એવું સમજી વિચારી અને જ્યાં સુધી આ શરીરમાં તાકાત છે રસ છે ત્યાં સુધી તમે સત્કર્મ કરી લ્યો લોક કલ્યાણના કાર્ય કરી લ્યો તો જ આપણો આ મનુષ્ય અવતાર સફળ થાય. એકવાર એવું બને છે એક વૃદ્ધ માણસ જંગલમાં ફરવા નીકળ્યો છે. ત્યાં એક સંત મહાત્માનું ભેટો થાય છે. સંત મહાત્મા કહે છે, અરે ભાઈ, હવે તો તમારી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. તમે બધી મોહ માયા કુટુંબ પરિવારની આસક્તિ છોડી અને હરિભજનમાં ચિત્ત લગાવો. પણ વૃદ્ધ પુરુષ કહે છે, ના હો મહાત્માજી, મારે તો હજી બધી જવાબદારી બહુ છે. હજી મારે પુત્રો છે, પૌત્રો છે, એ બધાને હાચવવાના છે, રાખવાના છે. આમ કરતા કરતા વૃદ્ધ મહાત્માજીની સલાહને અવગણી અને પોતાના ઘેર ફરે છે પાછો. ત્યાં રાત્રિનો સમય થઈ ગયો છે. ખાઈ પીને સૂઈ ગયો છે વૃદ્ધ પુરુષ. અને સંત મહાત્માએ કીધેલા વચનો એને મગજમાં તો છે જ. વિચાર આવે છે કે મહાત્માજીએ મને લોક કલ્યાણ સેવા કરવાનો, સત્સંગ કરવાનું બોધ આપ્યો, પણ મને એ ગમ્યો નહીં. ઊંઘ આવી ગઈ છે. વૃદ્ધાવસ્થા છે, આથી ઊંઘ તો બહુ ઓછી આવે. તો બધાને ખબર હશે કે વૃદ્ધાવસ્થામાં ઊંઘ બહુ ઓછી થઈ જાય. અડધી રાત્રિનો સમય થયો. ત્યાં જાગી ગયા છે વૃદ્ધ પુરુષ અને બાજુના રૂમમાં કોઈ વાતચીત કરતા હોય એવો અવાજ સંભળાય છે. આથી વૃદ્ધ પુરુષ કાન દઈ અને વાર્તાલાપ સાંભળે છે. તો એમાં પુત્ર અને પુત્ર વધુ બંને વાર્તાલાપ કરી રહ્યા છે, બોલી રહ્યા છે કે આ વૃદ્ધ, આ ડોસો કે આખી રાત ઉધરસ ખા ખા કરે છે, ખાંસ્યા જ કરે છે, ખાંસ્યા જ કરે છે. આ મરે તો સારું. આ ગળફા થૂક બધું કાઢે છે અને ઘર બગાડે છે અને આ બધાને બોજરૂપ થઈને જીવી રહ્યો છે. હામો હામો ભટકાય છે. આ મરે તો સારું. આ કાને સાંભળે છે વૃદ્ધ પુરુષ ને ટ્યુબલાઇટ થઈ ગઈ કે ખરેખર પેલા મહાત્માજીએ મને જે બોધ આપ્યો તો એ સારો હતો. સાચી વાત છે. આ તો હું મારું મારું કરું છું અને આ તો એમ કે છે કે મરી જાય તો સારું. આ તો હામો ભટકાય છે, અટવાય છે અને ઉધરસ ખા ખા કરે છે. આ મન પણ આપણું એવું જ છે બધાનું. કારણ કે મોહ માયા આસક્તિ જીવની છૂટતી નથી. અને ખરેખર અભણ બિચારા તો ન સમજી શકે, પણ ભણેલા ગણેલા વિચારવાન પણ આ મોહ માયા છોડી શકતા નથી. પાછલી ઉંમરમાં ખરેખર છોડવી જોઈએ આસક્તિ. અને પાછલી ઉંમરમાં તો કમસે કમ આપણે એવા સત્કર્મો કરવા જોઈએ કે આપણને ભગવાને જે કોઈ આવડત આપી હોય તો બીજાને આપણે મદદરૂપ થવાનું, સેવા સત્સંગ કરવાનું અને આપણી કારકિર્દી દીપાવી જોઈએ. તો ઘટપણે આપણું દીપી ઉઠે એવો બોધ આ દ્રષ્ટાંત દ્વારા આપણને મળે છે. બોલો શ્રી સદગુરુદેવ કી જય. અંતિમ પૂજ્યપાદ ગુરુજી રચિત 2 કડી બોલી અને સત્સંગ પૂરો કરું છું. સત્સંગનો મહિમા તો કેટલો છે. આ સત્સંગ ઉપર જ બધું ચાલ્યું આવે છે. અંદરથી બોલાતું જાય છે, બોલાતું જાય છે અને હું વ્યક્ત કરતી જાઉં છું. જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો, સંત સમાગમ સાચો, જગતમાં
સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો. ગુરુદેવે કેવી સરસ રચના કરી છે. આ શબ્દોમાં કેટલું કેટલું ભરેલું છે બધું જ્ઞાનરૂપી રહસ્ય. જો જીવને એકવાર પણ સાચા સંતનો સત્સંગ થઈ જાય, સમાગમ થઈ જાય તો બેડો પાર. જગતમાં સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો. આ કડી બહુ મને ગમે છે અને આમાં જ યોગનું ગૂઢ રહસ્ય સમાયેલું છે. સંત સમાગમ વીણ ના લાદે, જ્ઞાન તણીએ પાકો, સંત સમાગમ વીણ ના લાદે, જ્ઞાન તણીએ પાકો, જ્ઞાન તણીએ પાકો. અંતર આંખ ઉઘડે ભલે ના, અંતર આંખ ઉઘડે ભલે ના, વાંચો વેદ પુરાણો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો. આખું ગૂઢ રહસ્ય મને બહુ મજા આવે છે. આમાં ગુરુજી આખું યોગ રહસ્યની વાત કહી દીધી છે, પણ આ કોણ તમે નહીં સમજી શકો. જેને યોગ રહસ્ય મળેલું હોય એવા સમર્થ ગુરુ પાસેથી એની જ અંતર આંખ ઉઘડે. આપમેળે અંતર આંખ ઉઘડે નહીં, અને અંતર આંખ ઉઘડે નહીં ત્યાં સુધી જીવને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. એ ગુરુજી આમાં કહી દીધું છે. અંતર આંખ પણ તમે ગમે તેટલા થોથા વાંચો, વેદ પુરાણો વાંચો, પણ જ્યાં સુધી અંતર આંખ ઉઘડશે નહીં જીવની ત્યાં સુધી બધું નકામું છે. કારણ કે જ્ઞાન પણ યોગજન્ય છે. જગતમાં સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો, સંત સમાગમ વીણ ના લાદે, યોગ તણીએ પાકો. અંતર આંખ ઉઘડે ભલે ના, અંતર આંખ ઉઘડે ભલે ના, વાંચો વેદ પુરાણો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો. જેવા એવા અંતર આંખ ઉઘડેલા જીવો ઉપર જેને સદગુરુની કૃપા થઈ છે એનો બેડો પાર. અને એ જીવ ગુરુના ઋણમાંથી એકય જન્મે છૂટી શકે એમ નથી. બોલો શિવ શક્તિની જય, સદગુરુદેવ કી જય. ધૂન કે જય ગુરુ નારાયણ ગાવો, કે અવસર નહીં આવે આવો, કે જય ગુરુ નારાયણ ગાવો, કે અવસર નહીં આવે આવો. ભજન કરી ભૂદરને ભાવો, કે અવસર નહીં આવે
કે જય ગુરુ નારાયણ ગાવો કે અવસર લઈ આવે આવો કે જય ગુરુ નારાયણ ગાવો કે અવસર લઈ આવે આવો ભજન કરી ભૂલરને ભાવો કે અવસર લઈ આવે આવો ભજન કરી પુત્રને ભાવો કે અવસર લઈ આવે આવો કે અવસર લઈ આવે આવો કે અવસર લઈ આવે આવો બોલો શિવ શક્તિની જય સદગુરુદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આપણે સૌ ગુરુ ભક્તોએ સાથે મળી 3.5-4 વર્ષ સુધી આ સત્સંગ કર્યો. આવો અવસર હવે જિંદગીમાં બીજી વાર નહીં મળે. જે દાદાજીની ઈચ્છાથી જેટલો સમય આપણે સાથે માણ્યો જાણ્યો અને આનંદ કર્યું અને આધ્યાત્મિક ભાથું બાંધ્યું એ પણ આપણા માટે અહોભાગ્યની વાત ગણાય. વિશેષ તો હું શું કહું, આ જીવ પણ 30 થી 35 વાર અનુમાન ઓનલાઈન ઉપર આવ્યો અને ગયો અને આજ પૂર્ણાહુતિ તરફ આપણે સૌ જઈ રહ્યા છીએ. આપ સૌનું પરમ કૃપાળુ પરમાત્મા કલ્યાણ કરે, સદબુદ્ધિ આપે, સત્કર્મ કરવાની પ્રેરણા મળે એ જ અંતરના આશીર્વાદ સાથે વિરમું છું. જય ભગવાન. જય ભગવાન મૈયાજી. જય ભગવાન. અબ મોહી બા ભરોસા હનુમંતા, બીનુ હરી કૃપા મિલઈ નહીં સંતા. સુંદર અવસર. પૂર્ણાહુતિમાં પણ સંતનો સમાગમ મળ્યો, આશીષ મળ્યા, ગુરુદેવના પણ આશીષ મળ્યા, એટલો આનંદ થયો. આગળના ક્રમ માટે વિનંતી કરીશ. મૈયાજી પુનઃ ખૂબ ખૂબ આભાર. અમને ઘણું બધું આપણે ધર્મ લાભ આપ્યો છે, ઘણો બધો ધર્મ લાભ આપણે આપ્યો છે. બસ આશીષ એવા આપજો કે અમે ગુરુદેવનું સુંદર કાર્ય કરી શકીએ. આશીર્વાદ. તમારો પણ ખૂબ ખૂબ આભાર બધાનો. ખૂબ તમે પ્રયત્ન પુરુષાર્થ કર્યું બેટા. જી મૈયાજી. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. શ્રી સદગુરુ દેવ કી જય. બુદ્ધ પૂર્ણિમા 26 મે 2021 થી ગુરુજીની પ્રેરણાથી ગોધરા લાઈફ મિશન કેન્દ્રની શરૂઆત થઈ. ત્યારે હું જોઈન્ટ નહોતો થયેલો. એમાં શરૂઆતમાં આપણા વિંકલસિંહજીની સાથે બ્રિજેશભાઈ ચોકસી, નીતેશભાઈ, આશીષભાઈ, આચાર્ય હરિદર્શન આ બધાએ સાથે મળી, સજોડે સાથે મળી અને પરમ પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી લાઈફ મિશન, ગોધરા લાઈફ મિશન કેન્દ્ર ચાલુ કર્યું. અને થોડા સમય પછી જ હું જોઈન થયો તેમાં. એમાં આ બધાનો પણ સંપૂર્ણ ફાળો છે. અને જોડ્યા પછી ક્યારેય ગોધરા લાઈફ મિશન કેન્દ્ર 7 સમંદર પાર કરી અને વર્લ્ડ લાઈફ મિશન કેન્દ્ર બન્યું એની પણ ખબર ના પડી. રમતા રમતા 4.5 વર્ષનો ગાળો વીતી ગયો. ભયંકર એવી વિકટ પરિસ્થિતિ જ્યારે કોરોના કાળ ચાલતો હતો, એક મૃત્યુના સમાચાર સાંભળ્યા હોય ત્યાં બીજા દિવસે 4 મૃત્યુના સમાચાર મળે. મૈયાજી શ્રદ્ધાંજલિ આપતા પણ હૃદય કંપી જતું હતું. એટલું બધું વિકટ પરિસ્થિતિમાં ગુરુદેવની પ્રેરણા થકી આપણે બધાએ ભેગા થઈ અને આ વિહિત કર્મ કર્યું. આપ સૌનો ખૂબ સહકાર રહ્યો, ખૂબ પ્રેમ આપ્યો આપ સૌએ. જ્યારે જ્યારે આશ્રમ માટે તેલ નાખી જરૂર પડી ત્યારે આપ સૌએ ખૂબ જ નિખાલસતાથી દાન ધર્મ નિભાવ્યો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વર્લ્ડ લાઈફ મિશનમાં શરૂઆતમાં નાતો બધા સાથે ખૂબ ઓછો હતો, પણ જ્યારે વર્લ્ડ લાઈફ મિશન ચાલુ થયા પછી આ સામે બેઠેલો પરિવાર મારો પરિવાર કહેતા
હૃદય ગદગદિત થાય છે. ખૂબ જ ભાવ આપ્યો છે આપ સૌએ, ખૂબ જ પ્રેમ આપ્યો છે અને ખૂબ જ સહકાર આપ્યો છે. એકબીજા સાથે આત્મીયતાનો નાતો જોડાઈ ગયો છે. એમ લાગે છે કે આ મારો જ પરિવાર છે. 9 વાગે એટલે એમ થાય કે સ્વાર્થના સંબંધો હવે પૂરા થયા. હવે આપણા પરિવાર સાથે બેસીએ અને આધ્યાત્મિકતાની વાતો કરીએ, ગુરુજીની વાતો કરીએ. આમ કરતા કરતા 4.5 વર્ષનો ગાળો આજ પૂરો થયો. સાથે સાથે બંને મૈયાજી તો ખરા જ, એમના આશીષ તો અમને સદા મળતા જ રહ્યા છે. અને અમારા માટે મોટું ભાથું એ છે કે અમને વર્લ્ડ લાઈફ મિશને જયશ્રી મૈયાજી આપ્યા છે. માનો પ્રેમ, માનો આશીર્વાદ અમને આ વર્લ્ડ લાઈફ મિશને આપ્યા છે. નહીતર ક્યાં જયશ્રી મૈયાજી, ક્યાં મોટા ભેલા અને ક્યાં અહીં મોડાસા અને ગોધરા. આ વર્લ્ડ લાઈફ મિશનનું પ્લેટફોર્મ એવું હતું જેને આવા સુંદર મજાના આપણને મૈયાજી આપ્યા, સંતો આપ્યા, જુદા જુદા આચાર્યશ્રીઓ દ્વારા આપણને ધર્મ લાભ મળ્યો. ડોક્ટર ગિરીશભાઈ શાહ સાહેબ, ડોક્ટર કુસુમબા, ડોક્ટર નયનાબેન વ્યાસ, ડોક્ટર યોગેશભાઈ ભટ્ટ, આ બધા જ આપણને ધર્મ લાભ આપ્યો. એ સિવાય પણ સમગ્ર સંતગણ, મૈયાજી સિવાય બીજા બધા સંતગણમાંથી પણ ઘણા બધાએ ધર્મ લાભ આપ્યો. આચાર્યશ્રીઓમાં યોગેન્દ્ર દેવ, પ્રદીપાચાર્ય, વિનીતાચાર્ય, આનંદાચાર્ય જ્યારે પણ જરૂર પડી છે ત્યારે સહાય કરવા જોડે ઉભેલા જ છે. મને મૈયાજી ઘણીવાર બધા એમ કહેતા કે આપણો આટલો સરસ પ્રોગ્રામ થાય છે પણ દિવ્ય સંસ્કૃતિમાં કેમ કશું નથી આવતું, અત્યાર સુધીમાં ક્યારેય આવ્યું નથી. એના માટે મેં એમને કીધું કે મેં 3-4 વાર અહેવાલ મોકલાઈ જોયો હતો પણ એકય વાર ન આવ્યું. એટલે મને એમ લાગ્યું કે કદાચ આપણો અહંભાવ વધી ન જાય એટલા માટે ગુરુજી એવી પ્રેરણા સામે મૂકી હોય કે એ દિવ્ય સંસ્કૃતિમાં ન આપે. બહુ સારું કર્યું, કારણ કે ગુરુદેવ આપણો સાક્ષી છે. આપણે કોઈ સાક્ષી બીજાને બનાવવાની જરૂર નથી. ગુરુદેવના ખૂબ આશીર્વાદ રહે છે. પડે પડે એની સૂક્ષ્મ ચેતનાના અમને અનુભૂતિ થઈ છે. મને ને વિંકલસિંહને તો ઘણીવાર એવા પ્રસંગો પણ આવેલા છે કે એમાંથી કેમ બહાર નીકળીશું, આમાં શું કરીશું, એવા ગૂંચવાયેલા પ્રસંગે ગુરુદેવે એટલો સમાધાનપૂર્વક એનો રસ્તો કાઢ્યો છે કે જેની કલ્પના પણ કરવી અશક્ય છે. ખૂબ ખૂબ અનુભવો થયા 4.5 વર્ષમાં, પણ દિલ મોટું કરી, મોટું મન રાખી, ગુરુદેવને સાક્ષી માની અને નિખાલસતા ભાવે આપ સૌના સહકારથી આ કેન્દ્ર ચાલુ રાખ્યું છે. આજે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે ત્યારે બાળ સંસ્કાર કેન્દ્રને તેમ પણ કેમ ભૂલાય. આપણા કુમારી વિભૂતિ જે વિંકલસિંહના પરિવારથી જ છે, સંસ્કારો પણ એટલા આપ્યા છે વિંકલસિંહ પરિવારને. વિભૂતિ છે, કુમારી આર્યા જાવલી, કુમારી આશુ, કુમારી દ્રષ્ટિ, આ બધાએ બાળ સંસ્કાર કેન્દ્રમાં એમણે પણ પોતાનો ધર્મ લાભ આપ્યો છે. એ બદલ એ દીકરીઓનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને આપ સૌ આત્મીયજનો કે જેમના થકી મોર તો પીછાથી રળિયામણો કહે છે ને, એક વ્યક્તિ કશું ન કરી શકે, આપ બધાનો સાથ અને સહકાર હતો અને ગુરુદેવની પ્રેરણા હતી. એ તો અમારું અહોભાગ્ય કે આપણને બધાને ગુરુદેવે નિમિત્ત બનાવે આ વિહિત કર્મ કરવા માટે. એટલે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા સૌના લાડીલા સંજયભાઈ કે જેમના થકી આપણે આ જે ઝૂમ લિંક છે એ એમને ખૂબ મોટા દાતા છે આપણા, એટલે એ બદલ એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે ગુરુ ભગવાનોનો સદાય એમના પરિવાર ઉપર આશીર્વાદ રહે. મૈયાજી આપ પણ એમને હૃદયથી આશીર્વાદ આપજો કે એમની તમામ મનોકામનાઓ પૂરી થાય, કારણ કે સતત એમનો સહયોગ અમને રહ્યો છે. આપણા સૌના આત્મકલ્યાણ અર્થે આવશ્યક દિશા ચિંતનાર, ગુરુ તરીકે માર્ગદર્શન આપનાર પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુદેવના ચરણોમાં પ્રણામ. અને એ નિવેદિત કરતા કરતા ભવો ભવ ગુરુપદે પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજી જ આપણને ગુરુ તરીકે પ્રાપ્ત થાય અને જીવનના અંતિમ શ્વાસ સુધી પૂજ્ય રાજર્ષિ મુનિજીએ ચિંધેલા વિહિત કર્મો હવે ઓફલાઈન પણ કરવાની આપણને સતત પ્રેરણા મળે એવી રીતે ગુરુદેવના આશીર્વાદ માંગીશું. અને કોઈ પણ આ છેલ્લે આપણા સૌના પડદા પાછળનો મેઇન કારીગર તો આપણો સોનવિકને કેમ ભૂલાય. એ દેખાતો નતો ક્યારેય આપણને, પણ સૌથી શ્રેષ્ઠ કારીગીરી હોય ને, મારીને વિંકલસિંહ કરતા પણ શ્રેષ્ઠ જો કારીગીરી
હું માનતો હોય સૌથી શ્રેષ્ઠ વધારેમાં વધારે સમય જે ફાળવ્યો હોય તો એ દીકરા સોનવીકે ફાળવ્યો છે, એટલે એના માટે ખૂબ જ તાળીઓથી વધાવીશું આપે, અને ગુરુ ભગવાન એને ખૂબ ખૂબ એની પ્રગતિ કરાવે એવી આપણે સૌ પ્રાર્થના કરીશું. અને છેલ્લે આપ સૌનો અપાર પ્રેમ મળેલો છે. આશા રાખી છે મોટું મન કરીને કે બધાને પ્રેમથી જાળવું અને સહકારથી બધા સાથે વર્તન કરવું, પણ ક્યારેક આ વર્લ્ડ લાઈફ મિશન ચલાવવામાં કંઈક અમારાથી ખોટું બોલાઈ ગયું હોય અથવા તો અમારા થકી આપનું દિલ દુભાયું હોય તો બે હાથ જોડી હૃદયપૂર્વક ક્ષમા યાચું છું. સર્વેને સસ્ને જય ભગવાન. શ્રી સદગુરુ દેવ કી જય. વિનીતાચાર્યજીને કહીશ. વિનીતાચાર્યજી બે શબ્દો પૂર્ણાહુતિ નિમિત્તે. શ્રી સદગુરુ દેવ કી જય. વર્લ્ડ લાઈફ મિશન ગોધરામાં ઉપસ્થિત ગુરુ ભગવાનોને દંડવત પ્રણામ. સંત શ્રી જયશ્રી મૈયા દયામયી મૈયાજીને વંદન પ્રણામ. સર્વે પાર્ષદ ભાઈ બહેનો ભક્તોને સસ્નેહ જય ભગવાન. બુદ્ધ પૂર્ણિમાથી 26/5/2021 થી આ સત્સંગ કેન્દ્ર વિંકલસિંહજીએ શરૂ કરેલું. એ વખતે કોરોના કાળ હતો એટલે ભેગા મળી શકાતું નહીં. એ સંજોગોમાં ત્યાર પછી કોરોના મટી ગયો, છતાંય વિંકલસિંહજીએ આપણા બધાના કલ્યાણ માટે એ ચાલુ જ રાખેલું ને આજે 4.5 વર્ષનો ગાળો થયો. ખૂબ જ આનંદની વાત છે. 4.5 વર્ષ સુધી લગભગ રોજ 100 થી 125ની સંખ્યામાં આપણા ભક્તોએ, પરિવારના ભક્તોએ લાભ લીધો છે. એનો યશ અનંતાચાર્યજી, વિંકલસિંહજી, સોનલબેન, વિભૂતિ, સોનવી, અનંતાચાર્યજીના ધર્મપત્નીજી, સંજયભાઈ, એ સર્વેનો ખૂબ જ હું દિલથી, હૃદયથી આભાર માનું છું. થેન્ક યુ કહું છું, શુક્રિયા કહું છું. આજે આનંદની વાત છે અને દુઃખની પણ વાત છે. આનંદની વાત પૂર્ણાહુતિ 4.5 વર્ષ સુધી કેટલો બધો ધર્મલાભ તમે અપાયો છે એ માટે ખૂબ જ આનંદ થાય છે, ખૂબ જ આનંદ થાય છે. પણ કાલે 9 વાગે અમે શું કરીશું એ વાત વિચારતા થોડું મનમાં એમ થાય છે કે ભવિષ્યમાં પણ જો ભગવાન સંજોગો સારા આપે વિંકલસિંહજી, અનંતાચાર્યજી, તો ભવિષ્યમાં પણ આપ વિચારજો કે આપ ઓનલાઈન સત્સંગ ફરી શરૂ થાય એવું અત્યારે અગવડતા હોય તો ભલે, અથવા તો ઓફલાઈન પણ ભલે આપ કાર્ય કરતા, પણ 85 વર્ષના મોટી ઉંમરના આપણા સત્સંગ કેન્દ્રમાં ઘણા સિનિયર સિટીઝન, 80% લોકો સિનિયર સિટીઝન છે કે જેઓ ઘેર બેઠે તરત લાભ લઈ લે છે. એટલા માટે ફરી આપણા બંનેને વિનંતી કરું છું કે ભવિષ્યમાં જો સંજોગો દાદાજી, ગુરુજી ઊભા કરે તો આપ ફરી આ રાહ ઉપર ફરી આવવા પ્રયત્ન કરજો. આપનો ખૂબ ખૂબ આભાર માનતા કયા શબ્દો મારી પાસે નથી, પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુરુજીએ આપણને બધાને ખૂબ જ અમને બધાને ધર્મલાભ તમારા થકી મળ્યો છે. એટલે ફરીથી આપનો આભાર માની અને વિરમું છું. અસ્તુ, જય ભગવાન. ફરીથી મારી વાત પર ધ્યાન આપજો. ફરીથી આપનો આભાર માનું છું. સર્વે પાર્ષદો વતી આભાર માનું છું. અસ્તુ, જય ભગવાન, જય ભગવાન. શ્રી સદગુરુ દેવ કી જય. પરમ પૂજ્ય મૈયાજી જેવા સંત જયારે એવું કહેતા હોય આચાર્ય કે આભાર ના હોય, તો હું તો આભારનો અધિકારી જ નથી. એનું કારણ છે કે હું મેં પહેલા બી કીધેલું કે હું સ્વાર્થી જીવડો છું. મારા સ્વાર્થ માટે બેઠો છું. મારે અહીં કોઈની ચિંતા નથી. હું મારો સ્વાર્થ સાધા, મારું વિહિત કર્મ કરવા બેસતો. અને બધા જેટલા લોકો આપણે બેઠા, મેં બધાને કીધેલું કે આપણું ચયન થયું છે. ધરતી પર અલગ અલગ ખૂણા પર બેઠેલા દરેકે દરેક વ્યક્તિની મતિમાંથી
ગુરુ ભગવાનોએ ચયન કર્યું કે ભાઈ ચલો તમે આ વિહિત કર્મ કરો, તમારા ભાગનું હજુ વિહિત કર્મ થોડું બાકી રહી ગયું છે, તો એક ફાસ્ટ પ્રોસેસ કે ને એક્સપ્રેસ પ્રોસેસ કહીએ ને, એ એક્સપ્રેસ પ્રોસેસ મૂકી આપી ગુરુ ભગવાનોએ કે આ એક્સપ્રેસ પ્રોસેસ થી તમે તમારું વિહિત કર્મનું ભાથું ફટાફટ બાંધી લો. અને આખું આયોજન છે ને ગુરુ ભગવાનોનું હતું, ગુરુજીનું હતું, અને આપણે માત્ર નિમિત્ત બન્યા. અને મને તો છે ને કોઈ દિવસ કશું બોલતા પણ નતું આવડતું. 23 મે 2021 મારા પર દોશી સાહેબનો ફોન આવ્યો હતો, ધીરેન્દ્રભાઈ દોશીનો ફોન આવ્યો હતો આરબીજી માંથી, કે વિંકલસિંહ ગુરુજી ચિંતા કરે છે કે બધા સત્સંગ કેન્દ્રો, ઓફલાઈન સત્સંગ કેન્દ્રો, અત્યારે તો ઓફલાઈન શબ્દ આવી ગયો, એ વખતે સત્સંગ કેન્દ્રો એટલે ઓફલાઈન જ હતા, એટલે કે બધા સત્સંગ કેન્દ્રો બંધ થઈ ગયા છે, બધા વિહિત કર્મો બંધ થઈ ગયા છે, તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને કંઈક એવું કરો કે જેથી બધા વિહિત કર્મ કરી શકે. બીજા દિવસે મારા મિત્રો, ભાઈબંધો, મારા ગોધરા લાઈફ મિશનના બધા જોડે મેં ચર્ચા કરી, અને એ જ દિવસે રાત્રે અમે લોકો ગઢવી સાહેબ ત્યાં ગામડામાંથી બેસતા હતા, સુભાષભાઈ બેસતા હતા, એવી રીતે બધા 7-8 જણા ભેગા થઈને બેઠા. પેલા 4 થી શરૂઆત કરી, 4-5 જણા, પછી ધીરે ધીરે 6 થયા, પછી 12 થયા, અને જેમણે કર્યું હતું એમણે સંભાળવાનું હતું, મારે તો કશું કરવાનું હતું, મારે તો 9 વાગે એટલે બેસી જવાનું હતું બસ. અને અહીં મારા આત્મામાંથી જે સુરે ને એ બોલવાનું હતું. એટલે હું તો ગુરુ ભગવાનોના ઈશારા પર ચાલતો હતો, અને એ કાર્ય એ વખતે શરૂ થયું. ક્યાં સુધી ચાલશે ખબર નતું. ધીરે ધીરે વિભૂતિ તો એ વખતે 8મું પાસ કર્યું હતું, 9માં આવી હતી, અને અત્યારે 12માં આવી ગઈ છે. હમણાં સોમવારથી એની 12 સાયન્સની એક્ઝામ ચાલુ થશે. એટલે ઘણો સમય વીતી ગયો. જેવી રીતે આ 1 કલાક, સવા કલાક વીતી જતો હતો ને આપણને ખબર નથી પડતી ને, એવી જ રીતે આ 3.5-4 વર્ષ વીતી ગયા, આપણને ખબર ના પડી. ઘણા બધા બાળકોએ જન્મ લીધો આ સત્સંગ દરમિયાન. એ બાળકો અત્યારે પણ મોટા થઈ રહ્યા છે, અને એ બાળકોના તમે પ્રભાવ દેખો, એ બાળકોની સ્ટાઇલ અત્યારે દેખો ને આખી અલગ. હું મળ્યો પણ છું, મેં વાત પણ કરી છે બધા સાથે. ખૂબ સરસ એ લોકો પર પ્રભાવ પડે છે આ સત્સંગનો, કારણ કે એમની માતાઓએ જન્મ પહેલા પણ સત્સંગમાં બેઠા, જન્મ પછી પણ બાળકો સત્સંગમાં બેઠા. એટલે એ બધું અત્યારે ખબર નહીં પડે. એ બધું જયારે એ લોકો 20-25 વર્ષના થશે ને, 30 વર્ષના થશે ને, ત્યારે માનસ પટની ઉપર હરિ કેવા છવાયેલા છે ને એ ખબર પડશે. એક અદ્ભુત અનુભવ બધાને થયો હશે, એક જોરદાર અનુભવ જીવનનો, ક્યારેય ના ભૂલાય એવો અનુભવ આ સત્સંગ. અને એના માટે આપણે બધા જ ભેગા થઈને આભાર માનીશું આપણા ગુરુજીનો, આપણે આભાર માનીશું મૈયાજીનો, કે મૈયાજી આટલી બધી વખત આયા અને એમણે બહુ જ આપણને આશીર્વાદ આપ્યા, અને આશીર્વાદ આપણને ખૂબ જ કામ લાગ્યા. વિહિત કર્મની અંદર બુસ્ટર ડોઝ કહીએ ને આપણે, પેલી રસી લઈએ ને પછી આચાર્ય એક બુસ્ટર ડોઝ હોય છે, એટલે મૈયાજી આપણને જ્યારે આયા ને ત્યારે એક બુસ્ટર ડોઝ આપણને આપ્યો, અને બુસ્ટર ડોઝ થકી છે ને આપણા એન્જિનની તાકાત વધી જતી હતી. અને પછી આપણે કાર્યો કર્યા કરતા હતા, આ ચાલતું હતું. અને હું પ્રોમિસ કરું છું કે જ્યારે મને મોકો મળશે, જો હું તો સ્વાર્થી જીવડો છું, કારણ કે મારો સ્વાર્થ પાછો સાધવાનો થશે એટલે હું તો પાછો બેસી જઈશ. અત્યારે પરિસ્થિતિઓ પરમિશન નથી આપતી આપણને. અત્યારે પરિસ્થિતિઓ એવું કહી રહી છે કે આપણે પૂર્ણાહુતિ કરીએ, અને પછી મહિના પછી કે 1-2 મહિના પછી શું થાય છે અને કેવી પરિસ્થિતિ જળવાય છે, અને પછી આપણે ફરી કોઈ અભિયાન છેડી શકીશું. બસ આટલું જ કહીશ. આ સાથે વિરમીશું. બધા કાયમ યાદ રાખીશું, આવનારી પેઢીઓને આ સત્સંગ વિશે ચર્ચા કરીશું. બધા વડીલોને મારી વિનંતી છે, ખોટું ના લગાડતા. સત્સંગ પૂર્ણ થઈ રહ્યો છે, આજે પૂર્ણાહુતિ થઈ રહી છે, પણ સત્સંગ બંધ નથી થઈ રહ્યો. સત્સંગ તો 9 વાગશે ને એટલે અંદરથી આત્મા ઓટોમેટિક જ કરવાનું ચાલુ કરશે. આપણે એટલું બધું એને પાવર આપી દીધો છે ને કે 9:15 તો તમે બિલીવ નહીં કરો, જયારે અમે લોકો રજા પાડીએ છીએ ને અને કહીએ કારમાં જતો હોઉં છું ને, તો તમે મારા ઘરવાળાને પૂછી દેજો, 9:15 9:16 થાય છે ને એટલે હું ભજનો ગાવાના ચાલુ કરી દઉં છું. ગમે તેવું સોંગ વાગતું હોય, ગમે તે વાગતું હોય ને, પણ આમ ભજનો, એ સેમ પરિસ્થિતિ આપણા બધાની થઈ ગઈ, કારણ કે આપણે ચાર્જ જ એવા થઈ ગયા કે સમય આવશે ને એટલે અંદરથી આત્મા એનું કામ ચાલુ કરી જ દેશે, કારણ કે આપણે આત્માને ભોજન આપ કર્યું, આત્માએ ખૂબ ભોજન લીધું છે. એટલે એ સમય આવશે એટલે ઓટોમેટિક જ આત્મા સત્સંગ ચાલુ કરી દેશે. આપણે એને આર્તનાદ કહી શકીએ છીએ કે આર્તનાદ થશે અને અંદર સત્સંગ ચાલુ થઈ જશે. ગુરુ ભગવાનોને વિનંતી કે આ જ રીતે આપણા પર કૃપા વરસાવતા રહે. ફરી ને ફરી જીવનની અંદર જ્યારે આવો વિહિત કર્મ કરવાનો મોકો મળે ત્યારે આપણે બધા ભેગા મળીને કરીએ. સત્સંગ ગોધરા લાઈફ મિશન બંધ થાય છે, ભાવનગરનું સત્સંગ ચાલુ છે, વડોદરાનું પણ કદાચ ફરી ચાલુ થશે, ભરૂચનું પણ કદાચ ફરી ચાલુ થશે, અને વાસદનું ઓલરેડી ચાલુ જ છે. એનો ટાઈમ 8:30 છે. જે લોકોનો ટાઈમ અમારા લીધે એ લોકોએ અલગ રાખ્યો તો એ બધાને હું વિનંતી કરીશ કે તમારો ટાઈમ તમે 9 વાગ્યાનો કરી નાખજો હવે,
જેથી કરીને જે પાર્ષદો 9 વાગે જોઈન થવા ટેવાયેલા છે એ લોકો એ સત્સંગની અંદર જોઈન થઈ શકશે. એટલે કશું પતિ નથી ગયું, ગુરુ ભગવાનો કશું પતિ જવા નહીં દે, બધું જ ચાલુ છે. અને અવિરત જન્મોના જન્મો, હજારો વર્ષો સુધી ગુરુજીએ કીધું છે કે હું તમારી સાથે જ છું, તમારો હાથ હું નહીં છું. એટલે આ જન્મ પૂરતું, આ દિવસ પૂરતું આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ, પણ કોઈ પણ કાર્ય બંધ નથી થયું, બધા જ કાર્યો ચાલુ છે. જે લોકો સક્ષમ છે એ લોકોએ ઓફલાઈન ની અંદર જઈને ધમાલ કરવાની. સત્સંગ તો છોડવાનો નથી, કારણ કે મૈયાજીએ બહુ મસ્ત ઉદાહરણ હમણાં આપ્યું કે તમે તપ કરશો, હવન કરશો, બધું જ કરશો ને એની સામે સત્સંગ એ સત્સંગ જ છે. કલિયુગની અંદર સત્સંગ એ સત્સંગ જ છે, બીજું કંઈ જ ના જોઈએ. એવી એક ધારણા આપણે મનની અંદર બાંધી લઈશું અને આ કાર્ય આ જન્મ પૂરતું કરકર જ કરીશું. હૃદયપૂર્વક એક સાથે જોરથી ગુરુજીને યાદ કરીશું. શ્રી સદગુરુ દેવ કી જય. મૈયાજીનો ઘણો સમય આપણે લઈ લીધો છે. આપણે બધા એક વખત પહેલા મૈયાજીને ચરણ સ્પર્શ કહી દઈએ એટલે મૈયાજી વિદાય થાય. હૃદયપૂર્વક મૈયાજીને ચરણ સ્પર્શ. જય ભગવાન મૈયાજી, દંડવત ચરણ સ્પર્શ. મૈયાજી ચરણ આશીર્વાદ બેટા, બધાને આશીર્વાદ. દયામય મૈયાજી ચરણ સ્પર્શ. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન મૈયાજી, જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. મૈયાજી આપ પ્રસ્થાન કરો. જય ભગવાન. 10:15 થઈ ગયા છે, તમારે 3-4 વાગે ઉઠવાનું હોય. જય ભગવાન. શ્રી સદગુરુ દેવ કી જય. ચહેરા તો હસતા જ રહેશે અને 9 વાગે એટલે બધાના ચહેરા પર ફર્સ્ટ ક્લાસ સ્માઇલ આવી જવું જોઈએ અને યાદ આવી જવું જોઈએ કે સમય થઈ ગયો છે સત્સંગમાં બેસવા. અન્યાશ્રય લઈશું. શ્રી સદગુરુ દેવ કી જય. અન્યાશ્રય ત્યજી આવ્યો એક તારા જ આશ્રય. પાપ શોક હરી મારા રાખ તારો ગણી મને. અંતર્યામી બધું જાણો તો એ પ્રલાપ ના ત્યજો. ચંચલ બુદ્ધિ નો તેથી મૌન ક્યાંથી ધરી શકું. તારલા જેટલી તૃષ્ણા ઉગી છે ઉર આભમાં. તોય વાખડો નાથ અઘોર અંધકારમાં. દુઃખ ને દૂરથી દેખી થાઉં વ્યાકુળ વલ્લભ. સુખના સ્વપ્નમાં રાચો હર્ષ પામી પ્રતિક્ષણ. રાગ ભય તથા ક્રોધ તરે નૃત્ય ભયાનક. કૃપાલો કૃષ્ણ છે તુજ મારો એક સહાયક. પ્રિયને પામતા હર્ષો અપ્રિય શોકમાં સરું. આસક્તિ ચિત્તની રાણી કૃપાલો કૃષ્ણ સે સ્મરું. વંટોળ આવતા ધૂળ ઉડે છે અતિ વેગમાં. સકલ ઇન્દ્રિયો તેમાં ડોલે વિષય દેખતા. વસના ઇન્દ્રિયો તેથી તારા દર્શન દુર્લભ. કૃપાલો કૃષ્ણ દે શક્તિ તો કરું ઇન્દ્રિયો વસ.
જ્યારે બનો મદનના સરનો શિકાર, ત્યારે રમે તન મને સગડે વિકાર, ને ના રહે હૃદયમાં શુભ કો વિચાર, હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય, ક્યારેક ક્રોધ તનના ગઢમાં ભરાય, કંપે બધા અવયવો રસના સુકાય, વાણી કઠોર પ્રગટે સ્મૃતિ નાશ થાય, હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય, આંખે અમી મધુરતા વચને જણાય, ને ચિત્ત તો કપટમાં કળતું સદાય, લોભે સ્મરો અહિત જો પરનું કદાચ, હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય, કૃપાલુ સર્વ સમયે કરજો સહાય, રાજર્ષિ સર્વ સમયે કરજો સહાય, લકુલીસ સર્વ સમયે કરજો સહાય, શ્રી સદ્ગુરુ દેવ કી જય. અનંતાચાર્યજીને વિનંતી કરીશું. આચાર્ય કૃષ્ણ સ્તુતિ. જય ભગવાન. જય ભગવાન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે કૃષ્ણ તુજ ચરણ કમળમાં અખંડ ભક્તિ મારી રહો, મન રૂપી આપો પટ મારો, તુજ પિંજરમાં પુરાઈ રહો, અંતરની આશા છે એવી અંતર્યામી પૂર્ણ કરો, સેવક જનને સુખડાપી ભક્તોના ભય દૂર કરો, અંતકાળ છે ગણો આકરો, શરીર તણું નહીં રહેશે ભાન, ત્રિદોષ જોરે ગળું રૂંધાશે, કઈ રીતે સમરીશ તુજના, માટે આજે વિનંતી કરું છું, રામ નામ હૃદયે ધરજો, ભૂલ ચૂકની માફી આપી મમ હૃદય ભક્તિ ભરજો, અંતકાલે સન્મુખ આવી બંસરી સુર કાને ધરજો, અંતકાલે સન્મુખ આવી દીન દયાળુ દર્શન દેજો, હે કૃષ્ણ તુજ ચરણ કમળમાં અખંડ ભક્તિ મારી રહો, મન રૂપિયા પોપટ મારો, તુજ પિંજરમાં પુરાઈ રહો, અખંડ ભક્તિ મારી રહો, શ્રી સદગુરુ દેવ કી. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સાત ગુણાએ આજે 10:15 પાર કરી દીધા. કઈ વાંધો નહીં.
હસતા ચહેરે આ જ રીતે મળીશું, ફરી મળીશું. આપણે આ જ રીતે સત્સંગ કરીશું, અવશ્ય કરીશું. સમય સંજોગો અનુકૂળ આપણે છૂટા પડી રહ્યા છીએ. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. મેં ના કીધું કે કશું પતતું નથી, બધું શરૂ જ થાય છે. બધું અલગ અલગ સત્સંગ કેન્દ્રોમાં જઈને આપણે સત્સંગ કરીશું. જેને જે રીતે સમય સેટ થાય એ રીતે સત્સંગ કરીશું. પણ સત્સંગ ચાલુ રહેશે. જેને ઓફલાઈન જવાય ઓફલાઈન જઈશું, જેને ઓનલાઈન જવાય ઓનલાઈન ચાલુ રાખીશું. સમય થઈ ગયો છે અધ્યાત્મ રૂપી આ ખંડમાંથી છૂટા પડવાનો. ફરી ભેગા થઈશું. ગુરુ ભગવાન આપણને પ્રેરણા કરશે એ રીતે એકબીજાને જય ભગવાન કહી છૂટા પડીશું. સર્વને સસ્નેહ જય ભગવાન. અસ્તુ. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. સદગુરુ દેવ